अस्सलामुअलैकुम। केम छो बाळको? मजामां छो ने? आपणी शाळानुं नाम सुरैयाबेन युसुफभाई ઝવેરી બાલવાડી। આપણું ધોરણ છે જુનિયર કેજી, વિષય ગુજરાતી અને વિષયાંકમાં બાળકો આજે આપણે મૂળાક્ષર ક્ષ, ક્ષત્રિયનો ક્ષ, ટપકા પર ગુટકા અને લખતા શીખીશું। બાળકો આગળના તાસમાં આપણે મૂળાક્ષર કમળનો કથી લઈને મૂળાક્ષર નળનો અણ સુધી ગુટકા અને લખતા શીખી ગયા। અહીંયા સુધી તો તમને આવડી ગયું હશે ને બાળકો? હવે નળનો અણ પછી શું આવશે કોઈને ખબર છે? તો ચાલો હું તમને બતાવું છું। મૂળાક્ષર નળનો અણ પછી આવશે ક્ષ, ક્ષત્રિયનો ક્ષ। આને શું કહેવાય બાળકો? ક્ષ, ક્ષત્રિયનો ક્ષ। તમે પણ મારી સાથે બોલતા જાઓ, ક્ષ, ક્ષત્રિયનો ક્ષ। તો ચાલો બાળકો હવે આપણે મૂળાક્ષર ક્ષ, ક્ષત્રિયનો ક્ષ ટપકા પર ગુટકા અને લખતા શીખીશું। સૌપ્રથમ બાળકો આડી લાઈન કરો, ત્યારબાદ તેને થોડું ઉપર લઈ જઈ ગોળ વાળી તેને જ થોડું નીચે લઈ જઈ અહીં બતાવ્યા પ્રમાણે નાનું ગોળ વાળી ઊભી લાઈન કરી નીચેથી થોડું વાળો। ત્યારબાદ બાળકો તે જ આડી લાઈનને અડીને ઊભી લાઈન કરી નીચેથી થોડું વાળો। બાળકો હું તમને ફરી એકવાર સમજાવું છું, ધ્યાન આપો। સૌપ્રથમ આડી લાઈન કરો, ત્યારબાદ તેને થોડું ઉપર લઈ જઈ ગોળ વાળી તેને જ અડીને થોડું નીચે લઈ જઈ અહીં બતાવ્યા પ્રમાણે નાનું ગોળ વાળી ઊભી લાઈન કરી નીચેથી થોડું વાળો। ત્યારબાદ તે જ આડી લાઈનને અડીને ઊભી લાઈન કરી નીચેથી થોડું વાળો। મૂળાક્ષર ક્ષ, ક્ષત્રિયનો ક્ષ ટપકા પર ઘૂંટાઈ ગયા પછી આવી રીતે દેખાવું જોઈએ। આને શું કહેવાય બાળકો? ક્ષ, ક્ષત્રિયનો ક્ષ। હવે બાળકો મૂળાક્ષર ક્ષ, ક્ષત્રિયનો ક્ષ આપણી શાળામાંથી આપેલ ગુજરાતીની ચોપડીમાં પાના નંબર 75 ઉપર ટપકા પર જોઈને સારા અક્ષરે વ્યવસ્થિત રીતે આખા પાના પર લખવું। ટપકા પર લખાઈ ગયા પછી તે જ ચોપડીમાં પાના નંબર 76 ઉપર મૂળાક્ષર ક્ષ, ક્ષત્રિયનો ક્ષ બોલીને વ્યવસ્થિત રીતે સારા અક્ષરે આખા પાના પર લખવું। આટલું લેખન કાર્ય પૂર્ણ કરજો બાળકો। અલ્લાહ હાફિઝ બાળકો, બાય બાય।